ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ સાઉથ બોપલમાં નબીરો બેફામ બન્યો। બેફામ જતા કાર ચાલકે 2 લોકોને લીધા અડફેટે। અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી। સાઉથ બોપલમાં પૂરપાટ ઝડપે જઈ રહેલા કાર ચાલકે રસ્તા પર ચાલીને જઈ રહેલા 2 યુવકને 50 ફૂટ સુધી ધસડ્યા હતા। બોપલ પોલીસે આ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। જો કે બંને યુવકને ઈજા થઈ હતી અને હાલમાં બંનેની સ્થિતિ સામાન્ય છે। સાઉથ બોપલમાં મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે રાતના સમયે 2 યુવકો ચાલીને જઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે બંનેને પાછળથી જોરદાર ટક્કર મારી હતી। કારને ટક્કર વાગતા બંને યુવક દૂર સુધી ઢસડાયા હતા। અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી કાર લઈને નાસી છૂટ્યો હતો। બનાવની જાણ થતાં બોપલ પોલીસે આ અંગે ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે। પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બંને યુવક મહારાષ્ટ્રના પુણેથી પોતાના સંબંધીના ઘરે આવ્યા હતા। આ બંને યુવક ચાલતા જતા હતા ત્યારે કાર ચાલકે તેમને ટક્કર મારી હતી। બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલ બંનેની સ્થિતિ સારી છે। બનાવ અંગે બોપલ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે।